શ્રી ગુરુદેવ દત્ત. કાશ્મીરમાં રામબનમાં જે ઘટના ઘટી એ પરમાત્માની પ્રેરણાથી હું ફેબ્રુઆરી માર્ચથી કહેતો આવેલો કે માર્ચ એપ્રિલ મે જળ પ્રલયના બહુ જ ભારે સંકટના દિવસો છે. એક ભાઈએ મને જમ્મુ કાશ્મીર ફરવા જવા મને પૂછ્યું. મેં કહ્યું દીકરા, પહાડ ઉપર જવું જ નહીં. પહાડ ઉપર વાદળ ફાટી શકે છે, ચેકડેમ તૂટી શકે છે, જમીનો ધસી શકે છે. પછી ખબર નહીં એ ફરવા ગયા કે નહીં ગયા, મારી સ્પષ્ટ ના હતી. એમણે જમ્મુ કાશ્મીર માટે જ પૂછ્યું કે પ્રકૃતિના જે ઈશારા હતા એ પરમાત્માની પ્રેરણાથી અમે કહેતા હોઈએ છીએ. ભૂકંપનું પણ કહ્યું હતું કે ગ્રહોનું એક જ જગ્યા પર પૃથ્વી પર એટલું બધું દબાણ છે, 9 ગ્રહોનું બધું જાણે પરમાત્માએ બાણ સાધ્યું હોય ને એક જ જગ્યા પર એનું જે આઉટપુટ હતું અને એનું પૃથ્વી પર એટલું દબાણ હતું એટલે સ્પષ્ટ કહ્યું હતું કે વિશાળ ભૂકંપ આવી શકે છે. તો આપણે વિશાળ ભૂકંપ જેવો મ્યાનમાર ને બેંકોક. જળ પ્રલયનું જે કહ્યું હતું કે જે રીતના ગ્રહમાન છે એ જોતાં જળ પ્રલય નિશ્ચિત છે. એ પહાડ ઉપર થાય, ડેમ તૂટે, વાદળ ફાટે, કોઈ દરિયાના સમુદ્ર તળમાં ભૂકંપ આવે જેના કારણે સુનામી આવે. હજી આ બધા પેરામીટર્સ બાકી છે. આ એક ઘટના ઘટવાથી જળ પ્રલયની જે એની તીવ્રતા હતી તે પૂરી નથી થઈ જતી. આપણે સૌથી વધારે જે પ્રકૃતિનો પ્રલય છે એમાં આપણે જળ તત્વથી સૌથી વધારે આપણે સૌ પ્રલય જોવાના છે. એટલે ફરી કહું છું કે જે લોકો પહાડો ઉપર રહેતા હોય, જે લોકો દરિયા કિનારે રહેતા હોય, નદીઓના કિનારે રહેતા હોય, એ શહેર ગામડાવાળા પોતાની રીતે થોડા સજ્જ રહે કે માનો કે પાણી આવે તો તે લોકોએ શું કરવું જોઈએ. આ રીતનું સરકારોએ પણ પ્રી પ્લાનિંગ કરવું જોઈએ. આ સૃષ્ટિની રચના થઈ ત્યારથી પ્રકૃતિના પ્રલયો ચાલતા જ હોય છે, માનવ સહજ પ્રલયો પણ ચાલતા જ હોય છે. પણ પ્રકૃતિના પ્રલયો સામે માનવે કેવી રીતે સજ્જ રહેવું એની પરમાત્માએ બુદ્ધિ દરેકને આપી જ છે. કંઈ નહીં થાય એવા જે વહેમમાં રહેશે તેના ઘર સુધી પાણી આવવાનું છે એ આપણે કહ્યું જ હતું. અત્યારે સૌથી વધારે એક્ટિવ છે તો અગ્નિ તત્વ છે. જ્યાં જોયો ત્યાં તમે વોર જોઈ રહેલા છો, બરાબર છે. જ્યાં જો તો તમને રોજ સમાચાર આવે છે કે અહીંયા આગ લાગી, આ ફેક્ટરી બળી ગઈ, આ ગોડાઉન બળી ગયું. કેમ કે અગ્નિ તત્વ સક્રિય છે સૌથી વધારે. એના પછીનું જો કોઈ તત્વ સક્રિય થઈ રહેલું છે તો આ જળ તત્વ સક્રિય છે. અને જળ તત્વથી પ્રલય 2034 સુધી તો જળ પ્રલયથી જ બધા સૌથી વધારે પ્રલય છે એમ. એટલે હું કહું છું કે પહાડ ઉપર રહેનારા, નદી કિનારે રહેનારા, દરિયા કિનારે રહેવાના, દુનિયાના કોઈ પણ ઠેકાણે હોય, જ્યાં પણ દરિયા લાગતા હોય, જ્યાં પણ નદી લાગતી હોય, જ્યાં પણ પહાડી વિસ્તારો હોય, તે લોકો એ રીતે સજ્જ રહે કે અચાનક પહાડની માટી જશે તો શું કરવું, પહાડ પર બનેલ ચેકડેમ તૂટે તો શું કરવું, વાદળ ફાટે તો શું કરવું, નદી કિનારે તો પૂર આવે તો શું કરવું, દરિયામાં સુનામી આવે તો શું કરવું. એટલે જે મેં કહ્યું છે ને એકવાર વિડીયોમાં કે ground+2 મસ્ટ બી. વધારે મકાન નહીં લેવું પણ તમારું જે મકાન છે તેને મજબૂત કરો અને ground+2 ઓછામાં ઓછું હોવું જોઈએ. 25 ફૂટથી ઉપર જેનું મકાનની હાઇટ છે તે જ ફાવશે કોઈ પણ એરિયામાં હોય એમ. ઓછામાં ઓછું 25 ફૂટ હોય તો તમે કંઈક સર્વાઈવ કરી શકો એમ. ને એ પ્રલયથી, જળના પ્રલયથી બચવા માટે જે દોરડું રાખતા હોય, જે રિંગ રાખતા હોય, એ બધા સામાન પણ આપણે હવે રાખવા જરૂરી છે. કેમ કે પ્રકૃતિનો પ્રદોષ પંચતત્વોથી છે અને પંચતત્વોથી એ જ્યારે સંહાર કરે છે ત્યારે તમને ખ્યાલ પણ નથી આવતો અને સમય પણ નથી મળતો. ઘણા એવું કહેતા હોય છે ને સર તો ડરાવે છે. ડરાવે નથી. આવી ઘટનાઓ આકાર લેવાની જ છે. એ કન્ફર્મ જ હતું. પરમાત્માની કૃપાથી હું તમને કહેતો જ આવ્યો હતો. તો એ ઘટનાઓ સામે કેટલું સજ્જ રહેવું દુનિયાના દરેક ખૂણામાં રહેનાર વ્યક્તિઓએ જરૂરી છે. પરમાત્મા એના સંદેશ તમારી સુધી પહોંચાડે જ છે.
અને પાછું એ જ છે ને કે ભાઈ જેનામાં જરાક પણ સનાતન હશે તે જ આ સંદેશ સાંભળવાનો છે. બાકી તો બધા એમ કે સંજય બોડીવાલા આવીને રોજ ડરાવી જ કરે છે, બરાબર ને? હા, અમે કોઈને ડરાવતા નથી. અમને પણ ખબર જ છે કે અમારા કોઈ પણ સંદેશ, અમારા કોઈ પણ સત્સંગના સંવાદો એ ત્યાં સુધી જ લોકોને પહોંચવાના છે જ્યાં સુધી પરમાત્માની ઈચ્છા હશે. હવે પેલા ભાઈએ મને ફોન કરીને પૂછ્યું હતું કે ભાઈ મારે કાશ્મીર ફરવા જવું હતું. મેં એને ના પાડી દીધી કે ભાઈ તમારા જીવનનું જોખમ હું શું કામ લઉં? હું તમને પરમિશન નહીં આપી શકું. હવે ગયા નહીં ગયા, આ જે થયું તેમાં હંડોયા નહીં હંડોયા આપણને ખબર નથી. મને યાદ પણ નહીં રહે, કારણ કે રોજ કેટલા જણના ફોન આવતા હોય. કદાચ શક્ય છે કે એ વ્યક્તિ પણ આ મેસેજ મારો સાંભળતા હોય. સનાતન ધર્મ સંસ્કૃતિની આ જ શક્તિ છે કે એના ઋષિમુનિઓ, અવધૂતો, સંતો આપણને સમય પહેલાં સમયની જાણ કરતા હોય છે, બરાબર? એટલે બેક ટુ બેઝિક આપણે જરૂરી છે. બેઝિકમાં એ છે કે રામકૃષ્ણ, શંકર, હનુમાન, ગણેશજીને માનો, સાત્વિક જીવન જીવો, ચરિત્ર સાચવો. અને તમારા જે ઋષિમુનિઓ જે આપણી સંસ્કૃતિમાં થઈ ગયા છે એ લોકોના જે શબ્દો છે એને ધ્યાનમાં રાખીને જવો. કારણ કે યુગ પરિવર્તન એ ડંકેની ચોટ પર થવાનું છે. એમાં તમારે કેટલું પરિવર્તિત થવું એ તમારું જીવન છે, તમારો વિષય છે. અમે લોકો તો સાયરન વગાડવા આવીએ છીએ, બરાબર? અમે લોકો તો સીટી વગાડીએ છીએ. ટ્રેન આવી રહેલી છે. તમે પાપરૂપી પતરી પર હોય તો ખતી જાઓ, નહીં તો કચરાઈ જાઓ. કારણ કે સત્ય સનાતનનું જે સુદર્શન ચક્ર છે તે બાપ દીકરાનું પણ શરમ નથી રાખતી. તો તમારી તો ક્યાં રાખશે? સમજી ગયા? મહાદેવ હોય, વિષ્ણુ હોય કે બ્રહ્મદેવ હોય, એ એમના પરિવારને પણ કર્મોની આગળ છોડતા નથી. તો તમને ને મને છોડશે? હે? આપણે જોયું જ છે કે સમય આવે જ્યારે એમના બાળકોને પણ દંડ આપી દે, બરાબર? તો આપણને છોડશે? બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. એટલે જ્યાં સત્ય છે ત્યાં જ પરમાત્મા છે. એ તો એની એક ફ્રિકવન્સી છોડે, એ ફ્રિકવન્સી સત્ય અને અસત્યનું માપદંડ કરીને અસત્યનો, અધર્મનો એ ફ્રિકવન્સી નાશ કરે. એટલે તમે ક્યાં છો એ તમારે વિચારી લેવાનું છે. તમે સત્યની સાથે છો કે અસત્યની સાથે છો. અમે ખાલી આ ધ્યાન દોરવા માટે આવીએ છીએ કે ભાઈ સત્યની સાથે છો કે અસત્યની સાથે છો, તમારે નક્કી કરી લેવાનું. એ પણ છે, આ દુનિયામાં દરેકના સત્ય અલગ છે, બરાબર છે? દરેક જણ પોતપોતાનું સત્ય માનીને જીવે છે અને દરેક જણના સત્યને કારણે જ આ મહાસંગ્રામ થઈ રહેલું છે. છેલ્લે આ બધી લડાઈ એક ધર્મયુદ્ધમાં ફેરવાઈ જવાની છે. અને જે ધર્મ પાસે ખરું સત્ય હશે, પરમાત્માનું સત્ય હશે, તે ધર્મ આમાં સર્વાઈ કરવાનો છે. અને એવું જે વ્યક્તિ પાસે એ પરમાત્માનું સનાતન સત્ય હશે, સાચું સત્ય હશે ને એ પ્રમાણે જીવતો હશે, પછી કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ પંથનો હોય, તે જ આ મહાપ્રલય યુગ પરિવર્તનમાં એ જ સર્વાઈ કરવાનો છે. બાકી માટે હરે રામ હરે કૃષ્ણ. ચાલો તો પ્રાતઃકાળે સત્સંગમાં સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. આજના સંદેશનું એ જ છે કે પરમાત્માની કૃપાથી અમે જે કહ્યું તે બધું જ થઈ રહેલું છે. તો પછી આ વાત થોડી સિરિયસ માનો અને બને તો તમારા જીવનમાં બદલાવ લેવો. બાકી તો દરેકનું પોતપોતાનું કર્મ છે અને દરેકની પોતપોતાની ગતિ છે. એમાં અમે દખલ કરનાર કોણ? પણ જેણે પણ રામકૃષ્ણ, શંકર, હનુમાનની આટલી પણ પૂજા કરી છે, આટલી પણ ભક્તિ કરી છે, તેને ચેતવવા માટે પરમાત્માના નિત્ય સંદેશ અમારા થકી આવે છે. અને અમારા જેવા કેટલાય એમના સૈનિકો છે જે રામકૃષ્ણ, શંકર, હનુમાન, કુળદેવી, દેવી દેવતાઓને જેને આટલી પણ ભક્તિ કરી છે અને થોડા ઘણા પાપના માર્ગે છે, તો તેમનામાં બદલાવ લાવવા માટે પરમાત્મા અમારી પાસે બોલાવે છે. માનવું નહીં માનવું તમારો શબ્દ છે, તમારું જીવન છે, બરાબર? અને જ્યારે ફાઇનલ હિસાબ થાય ત્યારે પરમાત્મા તો કહેશે કે અમે આ સંજય બોરીવાલા જેવા કેટલાય પાસે તમને સંદેશ પહોંચાડ્યો હતો, તમે નહીં સાંભળો.
ભોગવો હવે તમારા કર્મ. શ્રી ગુરુદેવ દત્ત. કારણ કે જે વ્યક્તિ આ રાષ્ટ્રનો સનાતન ધર્મ, એની સંસ્કૃતિ, એના સંતો, અવધૂતો અને શુદ્ધ સાત્વિક જીવન જીવતા, ચરિત્રવાન જીવતા જેટલા પણ સાધુ સંતો છે, અને શું કહેવું આપણે કે કેવળ તમારા માટે જ આ પૃથ્વી પર જીવે છે, એમના શબ્દોને જે જરા પણ કાન પર ધરતો નથી એને તકલીફ પડવાની જ છે. અને જે સનાતનના મૂળ બેઝિક હાથે નથી. બેઝિક શું છે? શુદ્ધ સાત્વિક જીવન, ચરિત્ર સાચવવું, રામકૃષ્ણ શંકર હનુમાનને માનવું, બધી દેવી દેવતાઓ કુળદેવીને માનવું, માનો ને આપણી નવદુર્ગા, જેને એનામાં શ્રદ્ધા નથી, બરાબર છે, અને શ્રદ્ધા સાથે એ જીવતો નથી, બરાબર, જેનું રામકૃષ્ણ શંકર હનુમાન જેવું જેનું જીવન નથી, તો એ લોકોમાં થોડો ઘણો બદલાવ આવે એના માટે પરમાત્મા અમને મોકલે છે. બાકી સાંભળવું ન સાંભળવું તમારી ઈચ્છા છે, હરી કરે છે. હોય મળીએ ત્યારે. બાય.